બનાસકાંઠામાં વર્ષે કુદરતનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। અડધો શિયાળો વીતી ગયો હોવા છતાં ઠંડી ગાયબ છે, પણ વહેલી સવારે પડતું ઝાકળ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યું છે। રાયડો, જીરું અને બટાકા જેવા રોકડિયા પાકો ઉપર હવે જોખમ મંડરાઈ રહ્યું છે। ત્યારે આ સફેદ આફતથી પાકને કેવી રીતે બચાવવો, જુઓ અમારો આ વિશેષ અહેવાલ। બનાસકાંઠા જિલ્લામાં વર્ષે શિયાળો જાણે પાછા પગલે હોય તેમ લાગી રહ્યું છે। ડિસેમ્બરના અંત સુધીમાં પણ તાપમાનનો પારો હજુ 10 ડિગ્રી નીચે નથી ઉતર્યો, પરંતુ કડકડતી ઠંડીના બદલે વહેલી સવારે પડતી અતિશય ઝાકળ વર્ષાએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે। ખાસ કરીને રાયડો, જીરું, એરંડા અને બટાકાના પાકમાં ભેજનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે વિનાશક ફૂગ અને રોગોને આમંત્રણ આપી રહ્યું છે। નિષ્ણાતોના મતે આ ઝાકળ, જીરું અને બટાકા માટે કાળી ચરમી જેવો રોગ લાવી શકે છે, જેનાથી આખો પાક સુકાઈ જાય છે। તો રાયડો અને વરિયાળીમાં ભૂકી છારો પાયમાલી સર્જી શકે છે। એટલું જ નહીં, ફૂલ આવવાની અવસ્થાએ ઝાકળ પડવાથી પરાગનયન અટકે છે અને દાણા બાંધાવાની પ્રક્રિયાને માઠી અસર થાય છે। આ સાથે જ વાતાવરણમાં ભેજ વધતા મોલોમસી જેવી જીવાતોનો ઉપદ્રવ પણ વધી શકે છે। પરંતુ ખેડૂત મિત્રોએ ગભરાવાની જરૂર નથી। યોગ્ય સાવચેતી આ પાકને બચાવી શકે છે। જ્યારે ઠંડી કે ઝાકળ વધે ત્યારે ખેતરમાં હળવું પિયત આપવું અને ખેતરની આસપાસ ધુમાડો કરવો સૌથી ઉત્તમ ઉપાય છે। વહેલી સવારે ખેતરમાં દોરડું ખેંચીને ઝાકળ ખેરવી નાખવાથી પણ ફૂગનું જોખમ ઘટે છે। આ ઉપરાંત દ્રાવ્ય ગંધકનો છંટકાવ અને પોટાશયુક્ત ખાતર પાકને સુરક્ષા કવચ પૂરું પાડે છે। રવિ પાકોમાં જો ચરમી કે ભૂકી છારાના લક્ષણો જણાય તો ખેડૂતોએ રાહ જોયા વગર નિષ્ણાતોની સલાહ મુજબ ફૂગનાશક દવાનો છંટકાવ કરી દેવો। મહેનતથી પકવેલો પાક આ ઝાકળમાં હુમાઈ ન જાય તે માટે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે।